गाइस ये बहुत टेस्टी है। इसके साथ इसकी चटनी भी है। ખૂબ જ સરસ બન્યા છે. આજે હું બનાવું છું પીળી મગની દાળના ભજીયા. અને પીળી મગની દાળને મેં 5-6 કલાક પહેલાં પાણીમાં રહેવા દીધી હતી. હવે એક બાઉલમાં હું થોડીક દાળ સાઈડ પર કાઢીશ અને બીજી હું મશીનમાં ક્રશ થવા મૂકીશ. જ્યુસ મશીનમાં ક્રશ કરી નાખીશ. આને 5-6 કલાક પહેલાં પાણીમાં રહેવા દેવી પડે, પછી જ આના ભજીયા બને છે. હવે હું આ મશીનમાં ક્રશ થઈ ગઈ છે. સરસ. હવે હું આમાં આખા કાળા મરી લઈશ અને થોડુંક નાખીશ જીરું અને થોડા આખા ધાણા એ નાખીશ. હવે આને સ્લો ગેસ પર હું થવા દઈશ. પછી આ થઈ જાય પછી એને હું ખાંડણીમાં ક્રશ કરી લઈશ. આનો એકદમ મેઇન પાવડર નથી બનાવવાનો, અધકચરું જ વાટવાનું છે. હવે બાઉલમાં જે મગની દાળ પીસી હતી એ હું બાઉલમાં કાઢી લઈશ. જ્યારે બી વરસાદ પડે છે ત્યારે આના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે મેં ખાંડણીમાં જે મરીનો પાવડર મેં ક્રશ કર્યો હતો એ નાખીશ અને જે કોરી દાળ મેં સાઈડ પર પાણીમાંથી કાઢી હતી એ નાખી દઈશ અને કોથમીર નાખીશ અને કાપેલા કાંદા નાખી દઈશ. હવે આ 5-6 કળી લસણ છે એ હું ખાંડણીમાં ખાંડીને એમાં એડ કરીશું. આ બી અધકચરું જ વાટવાનું છે ફ્રેન્ડ. હું આમાં કોઈ જાતનો ગરમ મસાલાનો ઉપયોગ કરતી નથી, કેમ કે આપણે પહેલેથી જ એમાં કાળા મરીને બધું જ પહેલેથી નાખેલું જ છે, એટલે ગરમ મસાલાનો ઉપયોગ કરવાનો જ નથી. જો તમને ભાવતો હોય તો તમે કરી શકો છો. હવે આ લસણ ખાંડીને એમાં નાખી દઈશ અને આ લીલું મરચું અને અદરકની પેસ્ટ છે એ હું નાખી દઈશ. હવે બધું સરખું રીતે હલાવી દઈશ. પછી મીઠું નાખીશ. પછી ધાણા જીરું નાખીશ. પછી હળદર નાખીશ. પછી કાશ્મીરી લાલ મરચું નાખીશ. હવે એ બધું નાખીને હું મિક્સ કરી લઈશ. ખૂબ જ સરસ. પછી લાસ્ટમાં આ છે ચણાનો લોટ, એવું લાસ્ટમાં 1 ચમચી નાખી દઈશ. એ નખાઈ જાય પછી હું મિક્સ કરી નાખીશ, બધું હલાવી નાખીશ એક સરખું. જો ફ્રેન્ડ આજનો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ 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 મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે હું ગરમ ગરમ તેલમાં હું આની ભજીયાને તળી લઈશ. આ ગેસનો ફ્લેમ જરાક સ્લો રાખવાનો, બહુ સ્લો નહીં બહુ ફાસ્ટ નહીં. જો સરસ મારા બધા ભજીયા તેલમાં તળાઈ ગયા છે. યમ્મી. હવે હું પ્લેટમાં કાઢી લઈશ. આવા ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં તો ખાસ વરસાદ પડતો હોય તો ખાસ ખૂબ જ મજા આવે છે. આ મારા મગની દાળના ભજીયા રેડી. જો ફ્રેન્ડ તમને આજનો મારી વિડીયો આજના મારા મગની દાળના ભજીયાની રેસીપી ગમી હોય તો પ્લીઝ 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 મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ